તો વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. આજે છે તારીખ 12 નવેમ્બર 2025 અને બુધવાર એટલે કે વેનસડે. અને આજનો દિવસ પણ જબરદસ્ત રહેવાનો છે. કામ છે ઓફિસે આજે તો ટાસ્ક છે 3-4 કામ પતાવવાના જ છે ઓફિસે, એ ફાઇનલ છે. અને સવારમાં શું નાસ્તો બનાવ્યો છે જમણા જઈએ એ આપણે એમની સાથે વાત કરી લઈએ. બોલો મેડમ, શું છે આજે નાસ્તામાં? શું છે તો આજે? રોટલી ને ચા, ગાંઠિયા એવું કઈ નથી? એવું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ભાભી. આજે તમારો વારો વહેલો ચડી ગયો લાગે છે કામકાજમાં. ઓહો હો, 4 વાગ્યાના ઉઠી ગયા છો. કેમ 4 વાગ્યાના ઉઠ્યા હતા? ગામડે સવારમાં કોનો ફોન છે? બતાવો. ઘોઘા ઓલું કે રોરો ફેરીમાં ગયા છે. બતાવો તો બેક સાઈડ. આપણે એકવાર રોરો ફેરીમાં બેવું છે, પછી બેઠા નથી. અરે રોરો ફેરીમાં બેસી ગયા અંદર. દાદા રોરો ફેરીમાં ગયા છે દેશમાં. અને આપણે ઘણા 2 વર્ષથી આપણે રોરો ફેરીને જવાનું વિચારીએ છીએ, પણ હવે આપણા ભાગમાં નથી એવું લાગે છે. આવતો નથી આપણો વારો, પણ જોઈએ હવે ત્યારે આપણા નસીબ હોય તો આપણે રોરો ફેરીમાં જઈએ. પણ લોકો એમ કે બહુ મજા આવે રોરો ફેરીમાં. અહીંયા આપણે સુરતથી ભાવનગર ત્યાં સુધી હોય છે રોરો ફેરી. આપણે ગયા નથી કોઈ દિવસ, પણ ક્યારેક જઈશું જો એવો ટાઈમ મળશે તો. અમે દ્વારકા જઈએ ત્યારે વિચારીએ કે આપણે રોરો ફેરીમાં જઈએ, પણ એ નથી સેટ થતું. અને જોઈએ હવે 1-2 મહિનામાં, અથવા તો પછી તો ઉનાળામાં સેટ થાય તો ઠીક છે, નહીંતર કદાચ દિવાળીમાં બી પ્લાન થાય તો એકવાર આપણે જવું છે. રોરો ફેરીમાં બહુ મજા આવે એવું કહે છે બધા. આપણે ખાલી વાતો સાંભળી છે, અનુભવેલું નથી. અને જો તમે રોરો ફેરીને ગયા હોય તો એકવાર કોમેન્ટ કરીને બતાવજો કેવો અનુભવ રહીને કેવી મજા આવે. બાકી ચાલો નાસ્તો કરી લઈએ. બ્લોગ જોતા રહેજો આગળ.